લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા જિલ્લાના બેચરાજી જોટાણા કડી તાલુકામાં ગુજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ થયો હતો. ગુજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો મહેસાણા જિલ્લાના બેચરાજી જોટાણા અને કડી તાલુકામાં 10 નવેમ્બર 2025થી 15 નવેમ્બર 2025 સુધી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા યોજાઈ હતી. આજ રોજ એટલે કે 15 નવેમ્બર 2025ના રોજ ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું, જે નંદાસણ જૂથ કેળવણી મંડળ સંચાલિત MP પટેલ વિદ્યાલય નંદાસણ, શ્રીમતી DS પટેલ પ્રાથમિક શાળા તથા નંદાસણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણ વિદ્યાશાખા અને પ્રકાશન અને જનસંપર્ક શાખાના સેવકો તથા ગુજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોમાં હાલમાં અભ્યાસ કરતા મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ તથા MP પટેલ હાઈસ્કૂલના આચાર્ય શૈલેષભાઈ ઓઝા તેમજ સ્ટાફ, DS પટેલ શાળા તથા નંદાસણ ઇંગ્લિશ મીડિયમ શાળાના કલ્પેશભાઈ ગૌસ્વામી, સલુનીબેન, દીક્ષિતાબેન, ચારુલબેન અને તમામ વિદ્યાર્થીઓએ હાજર રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જ્યારે 10 થી 15 નવેમ્બર સુધી ચાલનારી આ સ્વાવલંબન યાત્રામાં સ્વદેશી સ્વાવલંબન માટે જનજાગૃતિ ફેલાવવાના અનેક કાર્યક્રમો આ તાલુકાઓની અનેક માધ્યમિક શાળાઓમાં યોજવામાં આવ્યા હતા. સમગ્ર દિવસો દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને વર્તમાન ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની શતાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મના 150 વર્ષ અને રાષ્ટ્રીય પ્રેરણાગાન વંદે માતરમની રચનાના 150 વર્ષની ઉજવણી વિશે રસપ્રદ વિગતો આપીને સ્વદેશી અને સ્વાવલંબન વિશે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. પ્રત્યેક શાળાના પરિસરમાં યોજાયેલા સ્વાવલંબન યાત્રા સંમેલનમાં આચાર્ય, શિક્ષકો, સેવકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. કનુભાઈ પટેલ, નંદાસણ. નમસ્કાર, હું ડૉક્ટર શીતલ રાવત, શિક્ષણ વિદ્યા શાખા IAC ગુજરાત વિદ્યાપીઠમાં હું સેવક તરીકે કાર્યરત છું. મિત્રો, આપ જે રીતે જાણો છો, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના આદરણીય આપણા મહાત્મા ગાંધીએ 1920માં સ્વદેશી ચળવળના ભાગરૂપે રાષ્ટ્રીય ચારિત્ર ઘડતરના નિર્માણ માટે ઉચ્ચ શિક્ષણની આ સંસ્થાની સ્થાપના કરી હતી, જે વિદ્યાપીઠમાં સ્વાવલંબન, સ્વાશ્રય શ્રમનું ગૌરવ, માતૃભાષામાં શિક્ષણ, સફાઈ, સમૂહજીવન, પ્રાર્થના જેવા ગાંધી મૂલ્યો ને અનુસરી અને એક સ્નાતક એવો તૈયાર કરવો કે જે નૈતિક મૂલ્યોથી સભર હોય. ગાંધી માટે સાચું સ્વરાજ એટલે ગ્રામાભિમુખ કેળવણી અને એ સમાજ નવરચનામાં માટે યુવાન તૈયાર થાય, એ આપણી અમારી વિદ્યાપીઠનું મુખ્ય ધ્યેય. સ્વદેશી ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ અનેક રચનાત્મક કાર્યો આપ્યા અને એમાંનો એક કાર્ય એટલે ગ્રામ ઉત્થાનના જનજાગૃતિના કાર્યક્રમો. એના ભાગરૂપે મિત્રો 2007માં અમારા કુલપતિ શ્રી આદરણીય સ્વ નારાયણભાઈ દેસાઈએ પદયાત્રાનું આયોજન શરૂ કર્યું હતું, જેના ભાગરૂપે અમે ગુજરાતના ગામડે ગામ ફરી લોકસંપર્ક કરી સાક્ષરતા, સ્વચ્છતા, ગ્રામ પંચાયત, વ્યસન મુક્તિ જેવા વિષયો પર જનજાગૃતિના કાર્યક્રમો આપી અને ગાંધી ચીંધ્યો સેવાનો માર્ગ સૌને ચીંધી અને એક રીતે ગ્રામ બેઠું થાય એ માટે નાના પ્રયાસો કરતા હતા. મને જણાવી અને આનંદ થશે કે ગત વર્ષે 2024માં આપણા આદરણીય રાજ્યપાલ શ્રી, અમારા કુલાધિપતિ આચાર્ય દેવવ્રત આચાર્યશ્રીના વડપણ હેઠળ અમે પ્રાકૃતિક ખેતીનો સંદેશ લઈ અને ગુજરાતના 18,000 ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે એ માટેની એક હાકલ કરી હતી. અને એ જ રીતે આ વર્ષે અમે ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા 10 નવેમ્બર 2025 સોમવારથી અને 15 નવેમ્બર 2025 એટલે કે આજ રોજ સુધી આ અઠવાડિયે ગ્રામજીવન સ્વાવલંબન યાત્રામાં ગુજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિન શૈક્ષણિક અને સેવકો અને વિદ્યાર્થીઓ થઈ અને 2500 જેટલું માનવબળ આપણા 34 જિલ્લાઓ, 17 જેટલા મહાનગરોમાંની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ સંદેશો લઈ અને ઘરે ગામડે પહોંચ્યા છે. મારી ટીમ એટલે મહેસાણા જિલ્લાની
કડી, બેચરાજી અને જોટાણા તાલુકાના 94 ગામો અને એના 89 જેટલા સ્નાતકોમાં અમે સ્નાતક સંઘ મહાસંમેલન જે 6થી 7મી ડિસેમ્બર 2025માં યોજાઈ રહ્યું છે એનો સંદેશો પહોંચાડવા માટે અમે કાર્યરત છીએ. આ અમારી અઠવાડિક ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો ત્રિવિધ હેતુ એટલે સ્નાતક, સન્માન, સરદાર અને સ્વાવલંબન સ્વદેશી. આપણે સૌ જાણીએ છીએ આપણા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિએ એમનું અડગ નેતૃત્વ, એમની અડગતા અને રાષ્ટ્રીય એકતા, અખંડિતતાના પ્રેરણા સ્વરૂપ એવા સરદારને સશત નમન. એમની સરદાર જયંતિની ઉજવણી નિમિત્તે અમે આ સંદેશો લઈને આવ્યા છીએ. સ્નાતક સંઘના અમારા પૂજ્ય ગાંધી બાપુએ 1925માં સ્નાતક સંઘની રચના કરી હતી. એની શતાબ્દી વર્ષની ઉજવણી માટે પણ મહાસંમેલનનું એક નિમંત્રણ પત્ર લઈને આવ્યા છીએ અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આત્મનિર્ભર ભારતનો અભિયાનને પરિપૂર્ણ કરવા માટે થઈ અને આ સંદેશ લઈ અને અમારી આ યાત્રા કરી છે, જેમાંનું આ અમારું છેલ્લું ગામ કડી બેચરાજીના અમે 94 ગામ ફર્યા. ગામે ગામ ગ્રામજનોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ રહ્યો અને આજે છેલ્લે નંદાસણની આ MN પટેલ હાઈસ્કૂલ વિદ્યાલયમાં અમે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી છે. અનહદ આનંદ થાય છે એ જાણતા કે આજે પણ ગ્રામજનોની આત્મીયતા, ગ્રામજનોનું એક અમારું પોતિકાપણું આ સંદેશને ઝીલવા માટે તત્પર રહ્યું. એ માટે સૌ ગ્રામજનોનો, સર્વેનો હું આભાર માની અને અભિવાદન કરું છું. નમસ્કાર. તારીખ 15/11/2025ના રોજ શ્રીમતી MP પટેલ વિદ્યાલયની અંદર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેથી સ્વદેશી સ્વાવલંબન વિશેની સરસ માહિતી આપવામાં આવી હતી. તેને બધા જ વિદ્યાર્થીઓએ સદકે શાંતિપૂર્વક સાંભળી અને સ્વદેશી વસ્તુ શું છે એનો સ્વીકાર પણ કર્યો હતો. સ્વદેશી આંદોલન એ હાલની તારીખની અંદર સૌથી જરૂરી ગણવામાં આવે છે. હાલની બદલાતી જતી રાજકીય પરિસ્થિતિ પ્રમાણે પણ છે કે એક સ્વદેશી જે ગાંધીજીનો છે કે બીજ મંત્ર હતો, એ મંત્ર જ એક શ્રેષ્ઠ પુરવાર થાય એવો છે. આ માહિતી વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી અને એક ધન્યતા પણ અનુભવી હતી. અમે આભારી છીએ કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા છે કે આ જે અભિયાન આરંભાયું છે યજ્ઞના સ્વરૂપની અંદર, એ તેના ધ્યેય સુધી છે એ પહોંચશે. ધન્યવાદ.